મોરબી જિલ્લામાં હળવદના 3 રસ્તા સર્કિટ હાઉસ નજીક ખાનગી બાતમીના આધારે માદક પદાર્થ પોસ્ટ ડોડાના 99 કિલો 680 ગ્રામનો મોટો જથ્થો ટ્રકમાં લઈ જતા 2 શખ્સોને મોરબી જિલ્લા એસઓજી તેમજ હળવદ પોલીસની સંયુક્ત ટીમે પકડી પાડ્યા છે। આ બાબતે વાત કરીએ તો મોરબી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે એક ટાટા ટ્રક નંબર RJ39GA 6051 વાળી ટ્રક અમદાવાદ તરફથી નીકળી હળવદ થઈ કચ્છ તરફ જવાની છે। ટ્રકમાં એક ડ્રાઈવર તથા એક ક્લીનર સવાર છે। તે બંનેના કબજા ભગવટાની ટ્રકમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ભરી નીકળનાર છે। જે મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી ટીમ મોરબી તેમજ હળવદ પોલીસ વોચ તપાસ તેમજ વાહન ચેકિંગમાં રહેતા ટ્રકમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનું ચોખ્ખું વજન 99 કિલો તથા 680 ગ્રામ કિંમત ₹2,99,040 મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹10,000 ટાટા ટ્રક રજિસ્ટ્રેશન નંબર RJ39GA 6051 જેની કિંમત ₹20 લાખ મળી કુલ કિંમત ₹23,09,040 મુદ્દામાલ સાથે આરોપી દેદારામ નારણારામ ઉંમર વર્ષ 40 રહેવાસી આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જિલ્લો બાડમેર તથા બાબુલાલ ગંગારામ જાટ ઉંમર વર્ષ 26 રહેવાસી આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાને પકડી પાડી પૂછપરછ કરતા અન્ય એક ઇસમ નવલા રામ ગોદારાનું નામ ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ મુજબની હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી।